જે આરોપી હોય છે એ અવારનવાર એક બુટલેગર છે એનો સન છે એવું જાણવા મળ્યું છે અમને, અને એની સાથે પણ રહેલા ગાંજાના વેપાર કરે છે, ડ્રગ્સનું કરે છે, એમડીનું પણ મોટા પાયે આ લોકો નેટવર્ક ચલાવે છે, અને ઉનાના યુવાધન કઈ રીતે બરબાદ થાય એના માટે દિવસ રાત આ લોકો પ્રયત્ન કરે છે. અને અવારનવાર હિન્દુ બેન દીકરીઓ ફસાય માટે લવ જેહાદ, લેન્ડ જેહાદ બધું પણ ઉનામાં ચાલુ જ છે, પણ એનું કંઈક ને કંઈક પ્રશાસને હવે વિચારવું પડશે. અને એક ગંભીરતા તો બનાવે છે સાહેબ કે આ પોલીસ સ્ટેશન છે અને આરોપીઓની સામે ઉભેલા છે, તોય પોલીસ બસ મીઠી અહીંની ચા પીએ છે અને એને કોઈને પકડતી નથી. એટલે પોલીસે હવે ગંભીરતાથી આ મુદ્દાને લેવો પડશે, કેમ કે અમે ઉનાને બીજું બગદાણા બનાવવા નથી માંગતા, છતાં પણ જો કાંઈ કરવું પડશે તો જેમ બગદાણામાં કોળી સમાજ એકતા દેખાડી છે એવી જ હિન્દુ સમાજ ઉનાનો કોળી સમાજ એકતા દેખાડશે. જે રાતનો બનાવ જે બનેલો છે, જે હિન્દુ એરિયાની અંદર આવી અને આ વિધર્મીઓ જે આવીને કોળી સમાજના છોકરાને, અમારા સમાજના છોકરાને બેરહેમથી મારવામાં આવેલો છે. 13 થી 14 જણા હતા, છતાં પોલીસ સ્ટેશનની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જે અમે વડલા પોલીસ ચોકીએ સામેથી જોઈએ તો છતાં એ લોકો સામે ઊભા છે, છતાં એ લોકો એને પોલીસ વાળા પકડતા નથી. આરોપી તમામ આરોપીઓ અહીંયા વડલા પોલીસ ચોકીની સામે ઊભા છે, છતાં પોલીસ એને પકડતી નથી, કોઈ જાતનું એક્શન લેતા નથી. પોલીસ સમાજ અમે અત્યારે આવેદનપત્ર દેવાની અત્યારે વિચારણા કરીએ છીએ અને ગામ બંધ કરવાનું. એટલે જો કોઈ પણ પગલાં લેવામાં નહીં આવશે તો આનું પરિણામ અતિથી ગંભીર આવવાનું છે. 80 ફૂટના રોડેથી આવતો હતો ને મારા ઘર બાજુ, તો એ લોકોના બધા ટોળું વળીને બેઠા હતો. મેં આ સલીમ તેજાના છોકરા ને એ બધા બરાબર. પછી હું ત્યાંથી નીકળ્યો તો મેં કીધું અહીંયા શું કરવા બેઠા છે, એ લોકોના સિગરેટ ને છોકરીની છેડતી ને બધું કરતા હોય. મેં કીધું અહીંયા શું કરવા બેઠા છે એમ કરી મેં કીધું અહીંથી તમે વયા જાઓ. પછી હું ત્યાંથી મેં કીધું બાકી હું પોલીસ સ્ટેશન આવીને હું તમારી અરજી કરીશ, બરાબર. તો હું પોલીસ સ્ટેશન બાજુ આવતો હતો તો એ લોકો સમીર ગેસ એજન્સીની પાસે મને ઊભો રાખ્યો ને મને માર્યો, બરાબર. જે માર્યો, મારો વિડીયો બનાવ્યો, બરાબર. જે વિડીયો બનાવી ને ના સીસીટીવી કેમેરા પણ છે, પાનની દુકાને સીસીટીવી કેમેરા છે, એમાં પણ બધું આવેલું છે. એ સીસીટીવી કેમેરા પોલીસ વાળા લઈને વયા ગયેલા છે નથી, બરાબર. પણ હજી સુધી મેં જે કીધું ને મેં જે લખાવ્યું એ લખેલું નથી. મારા ગળામાંથી સોનાનો ચેન લઈ ગયા, બરાબર. મને આ રીતના માર્યો, બરાબર. હજી એનો મને કોઈ જાતનો ન્યાય મળ્યો જ નથી. આમાં કોઈક ને કાંક પોલીસ વાળા એને દબાવવા માંગે.